નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં મેઘરાજા આજે ભૂક્કા કાઢશે। ગુજરાતમાં અનેક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે, જેમાં ખાસ કે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 3 નંબરનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત નજીક આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડવાની પણ અત્યારે આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે ભારે મેઘ ખાંગા થશે, આકાશ પાતાળ એક થતું હોય તેવા હવામાન સમાચાર છે। બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો મધ્ય ભારતવાળી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ કે જે સતત ગુજરાતના રીઝનના ભાગોની અંદર ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે। આ મિત્રો ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને નવા નક્ષત્રની સાથે જ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થઈ ચૂક્યો છે। મિત્રો ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ 30 ઓગસ્ટથી લઈને 5 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોને ખાસ કરી મિત્રો સાફ કરતા હોય તેવા હવામાન સમાચાર મળી રહ્યા છે। અનેક વિસ્તારોમાં તો મિત્રો 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। બીજી તરફ મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। ખાસ મિત્રો એ વાત છે કે જે રીતે તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર છે, બોટાદ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો છે। તો ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે મિત્રો આપણે જાણીશું કે જે રીતે બંગાળની ખાડી અત્યારે ફરી એક વખત સક્રિય થતી જોવા મળી છે અને દક્ષિણ ચીનના ભાગ તરફથી અત્યારે એક વાવાઝોડું છે એ 20 નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેના કારણે બંગાળની ખાડીમાં બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરના એરિયામાં છે એ લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી જ્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે ત્યારે ગુજરાતમાં આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં છે મિત્રો ખરેખર વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે। પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો ગુજરાતમાં ચોમાસાના વિદાયને લઈને પણ તારીખ જાહેર કરી છે। ગુજરાતમાં ચોમાસું વિદાય છે મિત્રો 30 સપ્ટેમ્બર પછીના સમયગાળા દરમિયાન લઈ શકે છે। તો મિત્રો આ સાથે આપણે જાણીશું કે આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો જાહેર થયો છે, કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે, કયા ભાગોની અંદર અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે, એ તમામ અપડેટો મેળવીએ। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે નાવકાસ્ટ મોડેલ રજૂ થયું છે, જેમાં મિત્રો તમે આ લાલ કલરનો ભાગ જોઈ શકો છો ત્યાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, ગુજરાતમાં રીતસરનું આજે આબ ફાટતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, આ સાથે મિત્રો અમરેલી છે, ભાવનગર છે, જૂનાગઢ છે, પોરબંદર લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો અત્યારે યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। બીજી તરફ મિત્રો જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે સાર્વત્રિક વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે એ વિસ્તારની અંદર યલો એલર્ટનું સિગ્નલ છે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો અને મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। હાલ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે અત્યારે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોને છે આ અસર કરતી જોવા મળી છે, જે મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને તમે જોઈ શકો છો અમદાવાદ છે, વડોદરા છે, ભાવનગર છે, આ વિસ્તારોની અંદર મિત્રો અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર થઈ ગયું છે। ગોધરા છે, ધોળકા છે, સુરેન્દ્રનગર છે, બોટાદ લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે એ પોતાની આગાહી વ્યક્ત કરી છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો વીજળીના ગાજવીજ
ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં, જેમાં ભરૂચ લાગુનો વિસ્તાર છે, આમોદ લાગુનો વિસ્તાર છે, વડોદરા છે, ખંભાત લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો નડિયાદ લાગુનો વિસ્તાર છે, ગોધરા છે, ધોળકા છે, અમદાવાદ લાગુના વિસ્તારની અંદર આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે। મિત્રો જે વિયેતનામ લાગુના વિસ્તારથી એક વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે, જેના કારણે મિત્રો અરબ સાગરનો દરિયો પણ અત્યારે ફરી એક વખત સક્રિય થયો છે અને બંગાળની ખાડીમાં પણ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર ખરેખર ભારે મેઘ ખાંગા તો થવાનું છે। ગુજરાતમાં ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। આ સાથે મિત્રો હવે પછી આપણે જાણીએ કે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું હવામાન વિભાગ તરફથી એલર્ટ તો જાહેર થયું, પરંતુ કયા વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવના છે આજે રાત્રે અને સાંજના સમયગાળા દરમિયાન દર્શાવવામાં આવી રહેલી છે। જેમાં મિત્રો વાત કરીએ તો રાપર લાગુનો વિસ્તાર છે, લખપત છે, નડિયાદ છે, ગાંધીધામ છે, માંડવી છે, ખાવડ લાગુના વિસ્તારમાં છે એ આજે વરસાદ થોડોક ઓછો જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન હવામાન વિભાગ તરફથી જે 3 નંબરનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેના કારણે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ અત્યારે કરંટ જોવા મળી રહ્યા છે। દરિયાકાંઠાના ભાગોની અંદર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે, ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે। ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો પાલનપુર છે, મહેસાણા છે, આ સાથે તમે જોઈ શકો છો એ રીતે મિત્રો ગુજરાતના ખાસ કરીને જે હિંમતનગર લાગુના વિસ્તાર છે, રાંધણપુર લાગુના વિસ્તાર છે, વિરમગામ છે, અમદાવાદ લાગુના વિસ્તારની સાથે લુણાવાડા લાગુના વિસ્તારની અંદર પણ આજે ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો ગુજરાતનું વાતાવરણ એકદમ આજે ચેન્જ થઈ ગયું છે, કારણ કે ગુજરાતમાં આજે નક્ષત્રની ફેરફાર નવું નક્ષત્ર શરૂ થયું છે, જેના કારણે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર છે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે મધ્ય ભારતના ભાગોમાં, જેમાં તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મધ્ય ભારતના ભાગો સુધી પણ ઘેરાયેલો જોવા મળ્યો છે। આ મિત્રો આજે તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સાથે સમગ્ર ભારત દેશની અંદર પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે એ સામે આવી રહેલી છે। મિત્રો ગુજરાતમાં હવે જે પણ વરસાદ પડશે વીજળીના ચમકારા ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અતિશય ભારે વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી દર્શાવવામાં આવી રહેલી છે। જે રીતે મિત્રો હવે પછી આપણે જાણીશું કે જે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડલ સામે આવી રહ્યા છે, એમના વિશે વાત કરીશું કે ગુજરાતનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે આગામી દિવસો માટે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે, જેમાં 30 ઓગસ્ટથી લઈને 4 સપ્ટેમ્બર સુધીનું જે હવામાન છે એ રજૂ થયું છે। જેમાં મિત્રો વેધર ડેટા સામે આવી રહ્યા છે કચ્છ લાગુનો વિસ્તાર છે કે જ્યાં વરસાદ ખેંચાણો છે। ગુજરાતના મિત્રો પશ્ચિમ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના પણ મિત્રો દરિયાકાંઠાના ભાગો છે જ્યાં અત્યારે વરસાદ જોવા નહીં મળે, એટલે કે મિત્રો આ વિસ્તારોમાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એક વખત વધ્યું છે। પરંતુ મિત્રો ગુજરાતના તમે જોઈ શકો છો ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી છે એ મિત્રો સિગ્નલ જાહેર કરી દેવામાં આવે છે। આ સાથે મિત્રો 4 સપ્ટેમ્બરથી લઈને જે 9 સપ્ટેમ્બરનો સમયગાળો છે, એટલે કે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાત તરફ એક વરસાદી સિસ્ટમનો ઘેરાવો, જેમાં પશ્ચિમ ગુજરાતના ભાગોથી લઈને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ મિત્રો ઘણા બધા ભાગો છે કે જ્યાં વરસાદની હાલ પૂરતી સંભાવના જોવા મળે છે। જે મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો મોટી અસ્થિરતા જોવા મળશે। અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં હળવા વરસાદની પણ સંભાવના હાલ જોવા મળી રહી છે। જે રીતે મિત્રો સમગ્ર ભારત દેશનો નકશો જોઈ શકો છો, આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે અને આ આપણું ઇન્ડિયા છે। આ મિત્રો આ ત્રણેય જગ્યા ઉપર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં છે મોટી અસ્થિરતા ફેલાઈ શકે છે। જે રીતે મિત્રો 8-6 સપ્ટેમ્બર સુધીનું જે હવામાન છે એ સામે આવી રહ્યું છે, તો સરેરાશ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે અને ઉત્તર ગુજરાતના ભાગોની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે મિત્રો પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી સામે આવી છે, રાજ્યમાં ચોમાસાને લઈને મહત્વની આગાહી અંબાલાલ પટેલની સાથે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતમાં 30 અને 31 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના છે। આ સમય દરમિયાન વરસાદી રાઉન્ડ જોવા મળશે અને આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય, પરંતુ અમુક વિસ્તારોની અંદર અમુક જિલ્લાઓની અંદર જોવા મળશે વરસાદ। જ્યારે મિત્રો રાજ્યના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ
જેવા જિલ્લાઓમાં આશરે 1 થી લઈને 5 ઇંચ સુધીના તો અમુક ભાગોમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદ છે જોવા મળશે। જ્યારે મિત્રો નવસારી છે, વાપી છે, બીલીમોરા છે એવા જિલ્લાઓની અંદર પણ મિત્રો અતિશય ભારે અને અમુક ભાગોમાં તો વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની સંભાવના છે એ જોવા મળી રહી છે। આ રીતે મિત્રો જો વાત કરીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં પણ મિત્રો વરસાદની અત્યારે શક્યતા ખૂબ જ જોવા મળી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 અને 5 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમથી હળવા વરસાદ છે એ જોવા મળશે। હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમ સપ્ટેમ્બર મહિનો શરૂ થયો અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતનું કેવું હવામાન જોવા મળશે। જેમાં મિત્રો 5 સપ્ટેમ્બર પછી ગુજરાતના વાતાવરણમાં મોટી સ્થિરતા જોવા મળશે, જેમાં નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ નવરાત્રિ બનશે મેઘરાત્રિ, એટલે કે મિત્રો ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે આ વરસાદી રાઉન્ડ। મિત્રો આ વરસાદી રાઉન્ડ શરૂ થયો છે, નવું નક્ષત્ર શરૂ થયું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો, ખાસ આ તમામ વિસ્તારો જોઈ શકો છો તે અતિશય ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી પોતાની આગાહીઓ છે એ રજૂ થઈ છે। જે મિત્રો અરબ સાગરનો દરિયો અત્યારે સક્રિય થયો છે, અરબ સાગરના દરિયાની અંદર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ગુજરાતમાં છે એ ધોધમાર વરસાદ પણ જોવા મળશે। જેમાં મિત્રો 8 સપ્ટેમ્બર આજુબાજુ તો ગુજરાતના ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। જેમાં મિત્રો દેવભૂમિ દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાણવડ લાગુના વિસ્તારની સાથે પોરબંદરના દરિયાઈ કાંઠાના ભાગોમાં છે, જૂનાગઢ છે, આ સાથે મિત્રો કેશોદ લાગુના વિસ્તાર છે, માંગરોળ છે, વિસાવદર છે, આ સાથે ધારી લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો મિત્રો કુંડલા છે, અમરેલી છે, પાલિતાના છે, બાબરા લાગુના વિસ્તારની અંદર પણ અતિશય ભારે વરસાદ છે એ જોવા મળશે। વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં છે હવે આ વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યો છે। મિત્રો જ્યારે ગુજરાતમાં ચોમાસાની વિદાયની પણ તારીખ જાહેર થઈ ગઈ છે, ગુજરાતમાં ચોમાસાની વિદાય છે એ વર્ષ 2025માં સપ્ટેમ્બર મહિનાની 30 તારીખ પછી ગુજરાતમાં વિધિવત રીતે છે એ ચોમાસું વિદાય તરફ પણ આગળ વધી શકે છે। પરંતુ મિત્રો ગુજરાતમાં હજુ સુધી એટલે કે જૂન મહિનાની અંદર, જુલાઈ મહિનાની અંદર અને ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છે, આ 3 મહિનાની અંદર હજુ સુધી કોઈ વાવાઝોડાનો આંચકો કે ગુજરાતમાં વાવાઝોડાની કોઈ આગાહી સામે નથી આવી। તો મિત્રો એવું પણ કહી શકાય કે આ વર્ષ 2025 છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝોડું ન પણ